નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિઝિકો ધ લર્નિંગ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જોવાના છીએ એક નવો સબ્જેક્ટ જેનું નામ છે DSS એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. બરાબર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની અંદર કેવું હોય છે કે બીક લાગતી હોય છે. આવું છે, સાચી વાત છે. થોડો હાર્ડ સબ્જેક્ટ છે. એટલે કેવું છે, હાર્ડમાં કેવું લાગે કે કેલ્ક્યુલેશનવાળો સબ્જેક્ટ છે. બરાબર, થોડું લોજિક વિચારવું પડે છે આપણે, એવો સબ્જેક્ટ છે. એટલે એને લઈને બધા વિદ્યાર્થી મિત્રોને આની અંદર ડર પેસી ગયો હોય છે. અને સાચી વાત છે, કારણ કે આની અંદર ડરના લીધે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મહેનત પણ બી નથી કરતા. બરાબર, એ મહેનત નથી કરતા જેથી કરીને એ લોકોને એટી આવે છે વારે ઘડીએ. કારણ કે છેલ્લું વર્ષ હોય એટલે એટીના લીધે એમને 6-12 મહિના બેસી રહેવું પડે છે. બરાબર, અત્યારે સમય બહુ મહત્ત્વનો છે એટલે બેસી ન રહેવું પડે અને તમે સારામાં સારું માર્કિંગ લાવો એના માટે ડિઝિકો ધ લર્નિંગ એપ્લિકેશન ઉપર પહેલેથી કરી અને તમે વિડીયો અટેન્ડ કરવાનું ચાલુ કરી દો. બરાબર, જો તમે ડિઝિકો ધ લર્નિંગ એપ્લિકેશનના સ્ટુડન્ટ પહેલેથી કરીને રહ્યા હશો તો અમે જે ચલાવવાના છીએ એ અમે બેઝિક ચલાવીએ છીએ કે જેથી કરી અને અમે કોઈપણ બી ફોર્મ્યુલા અમે ડિરાઈવ કરીએ એની અંદર તમને કોઈપણ બી પ્રકારનો પ્રોબ્લેમ ન થાય. જેથી કરી કે નાનામાં ગમે એવો વિદ્યાર્થી છે, બરાબર, બધા વિદ્યાર્થી હોશિયાર જ છે, કોઈ ઠૂંઠ નથી, પણ કહેવાય ને કે થોડું વિચારતો ન હોય, લોજિક ન વિચારતો, એને પણ ખબર પડી જાય એવી સરળ એકદમ લેંગ્વેજથી અમે સમજાવીએ છીએ. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર એવો સબ્જેક્ટ છે કે જેને તમારા જુનિયર હશે, બીજા હશે, તમે ડિપ્લોમામાં એડમિશન લેશો એટલે તમને કેવું લાગશે, તમે શરૂઆતમાં ગુજરાતી ભણ્યા હોય છો, પછી આ સબ્જેક્ટ ઇંગ્લિશમાં આવે છે. બરાબર, થોડું ગુજરાતી આવે છે, ક્યાંક પછી ઇંગ્લિશ આવે છે. તમારી જે એક્ઝામ્પલની રકમ છે એ તમને ઇંગ્લિશમાં જોવા મળશે. એટલે શું થશે, વિદ્યાર્થી મિત્રોને રકમ જોઈએ ને એ એક્ઝામ્પલ સોલ્વ નથી કરતા, એ સમ સોલ્વ નથી કરતા, જેથી કરીને વારે ઘડીએ એમને આવો એટીકેટી આવવાનો પ્રોબ્લેમ થતો હોય છે. પણ તમે ડિઝિકો ધ લર્નિંગ એપ્લિકેશનના સ્ટુડન્ટ હશો, તમારે આવી કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહીં. બરાબર, તો આપણે જોઈએ કે સ્ટ્રક્ચરલ સ્ટીલ કોને કહેવાય છે. કેમ કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર શું વાત કરવાની છે, તો કે સ્ટીલ સ્ટ્રક્ચર જે છે એની આપણે ડિઝાઇન કરવાની છે. ડિઝાઇન કરતી વખતે આપણને શું કરવું પડે છે, આપણને શું નડે છે, સ્ટ્રક્ચરલ સ્ટીલ કરવાથી આપણને શું ફાયદા થાય છે, એ બધું આપણે આની અંદર આ સબ્જેક્ટની અંદર જોઈશું. દાખલા તરીકે શેડ બનાવીએ છીએ તો એની અંદર પરલેન કેટલા આવે છે, એની અંદર જે રૂપટ્રસ તમારું છે એની અંદર આરએફ કેટલું આવે છે, બધું આપણે જોઈએ. બરાબર, વાત કરી છે સ્ટ્રક્ચરલ સ્ટીલ. એની અંદર પહેલો પોઈન્ટ વાત કરી છે કે સ્ટ્રક્ચરલ સ્ટીલ એ લોખંડની મિશ્ર ધાતુ છે. તો શું જે આપણું સ્ટીલ છે એ આપણને મળી ગયું છે, ડાયરેક્ટ મળી ગયું છે? ડાયરેક્ટ નથી મળતું. એ મિશ્ર ધાતુ, એના મિશ્ર ધાતુ ભેગી કરી અને સ્ટીલ બનાવવામાં આવે છે. તો એ સ્ટીલની અંદર મિશ્ર ધાતુ કઈ કઈ હોય છે? તો બે મુખ્ય ઘટક છે જેના, એક છે કાર્બન અને બીજા નંબરનું છે મેંગેનીઝ. ચલો, તો કાર્બનનું પ્રમાણ એની અંદર કેટલું હોય છે? 0.25 કરતાં ઓછું. અને મેંગેનીઝનું પ્રમાણ કેટલું હોય છે? તો એની અંદર 1.5 કરતાં ઓછું હોય છે. ગવર્મેન્ટ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે સ્ટીલની મિશ્ર કરતી વખતે કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે અને મેંગેનીઝનું પ્રમાણ કેટલું હોય છે. ત્યારે તમે જો આ લેક્ચર એટેન્ડ કર્યું હશે તો તમને ખબર પડશે કે કાર્બનનું પ્રમાણ 0.25 કરતાં ઓછું અને મેંગેનીઝનું કેટલું, તો 1.15% કરતાં ઓછું. ચલો, એ ખબર પડી ગઈ. આગળ વાત કરીએ, કાર્બન શું મહત્વનો ભાગ ભજવે છે, એનાથી આપણને શું ફાયદો થઈ જોઈએ. કાર્બન અને મેંગેનીઝ એ સ્ટીલના મુખ્ય ઘટકો છે, મેન એલિમેન્ટ્સ. સ્ટીલના મેન એલિમેન્ટ્સ કયા છે? તો કાર્બન અને મેંગેનીઝ. એની અંદરથી એનાથી શું મળશે? તો સ્ટ્રેન્થ મળશે. તો શું લખ્યું છે? જે તેની યીલ્ડ સ્ટ્રેન્થ વધારે છે. યીલ્ડ સ્ટ્રેન્થ એટલે શું? FY. બરાબર, જોઈએ આગળ. સ્ટ્રક્ચરલ સ્ટીલના વિવિધ પ્રકારો. હવે આ તમારે જીટીયુ એક્ઝામની અંદર પૂછાતું નથી, બટ તમારા નોલેજ માટે, બરાબર, હું તમને જણાવું કે કાર્બન સ્ટીલ છે IS 2062. IS એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2062 આપણો કોડ છે. બરાબર, એ કોડનો નંબર છે. અને IS એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એ આપણું કોડનું નામ છે. તો આ કાર્બન સ્ટીલની અંદર શું આવે છે? તો એ કાર્બન સ્ટીલની અંદર એવી વાત કરે છે કે કાર્બન સ્ટીલની અંદર મેઇન 2 એલિમેન્ટ્સ કાર્બન એન્ડ મેંગેનીઝ એ શું કરે છે? તો કે સ્ટ્રેન્થ આપે છે. કોને સ્ટ્રેન્થ આપે છે? તો કે સ્ટીલને સ્ટ્રેન્થ આપે છે. 2 એલિમેન્ટ્સ, 1 કાર્બન, સેકન્ડ મેંગેનીઝ. શું છે? તો કાર્બનને સ્ટ્રેન્થ આપે છે, સ્ટીલને સ્ટ્રેન્થ આપે છે.
એની અંદર બે વસ્તુ આવશે, યુટીએસ એન્ડ યીલ્ડ સ્ટ્રેન્થ. મિનિમમ યુટીએસ એટલે મિનિમમ યુટીએસનું પૂરું નામ છે, મેક્સિમમ યુટીએસનું પૂરું નામ છે, શું થશે યુટીએસનું? ચલો વિચારો મારી સાથે. અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. યુટીએસ સ્ટ્રેન્થ તમને કોઈ જગ્યાએ એક્ઝામ્પલમાં લખી હોય તો તમારે કઈ સ્ટ્રેન્થ લેવાની? અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. યીલ્ડ સ્ટ્રેન્થ તમને કીધું હશે. બીજા નંબરમાં વાત કરીએ કે હાઈ સ્ટ્રેન્થ કાર્બન સ્ટીલ. હાઈ સ્ટ્રેન્થ કાર્બન સ્ટીલ એટલે શું? એની અંદર 3 પ્રકારના રેન્જમાં હોય છે, લો, મીડિયમ એન્ડ હાઈ. બરાબર. હાઈ સ્ટ્રેન્થ કાર્બન સ્ટીલ કેટલું હોય છે, લો કેટલું હોય છે, મીડિયમ કેટલું હોય છે? તો સૌ પ્રથમ કાર્બનનું જે પ્રમાણ છે લો કેટલું હોય છે? તો કે લોની અંદર 0.10 ટુ 0.25% હોય છે. જ્યારે મીડિયમની અંદર કેટલું હોય છે? 0.25 ટુ 60. બરાબર. અને હાઈમાં કેટલું હોય છે? તો કે 0.60 ટુ 1.10%. આટલું પ્રમાણ હોય છે. તો હાઈ સ્ટ્રેન્થ કાર્બનની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હશે? તો 0.60 ટુ 1.10% હશે. બરાબર. તમારા યાદ રહી ગયું છે તમને. પછી છે મીડિયમ એન્ડ હાઈ સ્ટ્રેન્થ માઇક્રોલ સ્ટીલ. હવે એ કોડ આપણને કેટલો આપ્યો છે? IS 8500. એનું આપણે ખાસ કંઈ કામ નથી. સૌથી અગત્યની વાત કરી છે ફાયર રેઝિસ્ટન્ટ સ્ટીલ, અને બાજુમાં કૌંસમાં મેં લખ્યું છે TMT સ્ટીલ્સ. ગવર્મેન્ટ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે વોટ ઇઝ ફૂલ ફોર્મ? એનું ફૂલ ફોર્મ શું છે? તો કોનું? TMTનું. તો એનું શું છે? થર્મોમિકેનિકલ ટ્રીટેડ. TREATED. બરાબર. થર્મોમિકેનિકલ ટ્રીટેડ એ TMTનું ફૂલ ફોર્મ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. આપણે જોયું સ્ટ્રક્ચરલ સ્ટીલ કોને કહેવાય છે? એ મિશ્ર ધાતુ છે. એની અંદર મિશ્ર ધાતુની અંદર કયા બે ઘટકો આવે છે, એનું પ્રમાણ કેટલું છે, એ પ્રમાણ બે જે ઘટકો છે એનાથી ફાયદો શું થાય છે, પછી એના આધારે આપણે એના પ્રકાર જોઈએ. પ્રકારમાં પણ ડિટેલમાં વાત કરી. હવે આપણે આગળ વાત કરીશું. વાત કરી છે સ્ટ્રક્ચરલ સ્ટીલ વાપરવાના ફાયદા. શેની વાત કરી છે? કારણ કે કોઈ પણ બી વસ્તુ છે ફાયદા વગર તો આપણે કરતા નથી. આપણને સારું રિઝલ્ટ આવશે. બરાબર. એ આપણે બધું શાનાથી થશે? તો એ એના માટે થશે કે આ ફાયદા છે. ફાયદા આપણે જોઈશું કે મને આની અંદરથી આટલો ફાયદો થાય તો મારે આ વસ્તુ કરવી જોઈએ. બરાબર. તો કયા કયા ફાયદા છે આપણે જોઈએ. સૌ પ્રથમ વાત કરી છે કે સ્ટીલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોન્ક્રીટની સરખામણીએ વધારે હોય છે. તમને પ્રશ્ન થશે કે સર ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે શું અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે શું? મિત્રો, ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે આપણે સમજીએ કે ટેન્સાઇલ સ્ટ્રેન્થની અંદર એક કોન્ક્રીટનો ક્યુબ છે. બરાબર. મેં એક કોન્ક્રીટનો ક્યુબ લીધો છે. એની બાજુમાં મારો એક સ્ટીલ બાર છે. બાર એટલે સળિયો. બરાબર. હવે આપણે કોન્ક્રીટની વાત કરીએ છીએ, એની સરખામણી કોની? કોન્ક્રીટ અને સ્ટીલની સરખામણી કરીએ છીએ. કોન્ક્રીટનો ક્યુબ છે, એની બાજુમાં સ્ટીલ બાર છે. હવે હું જેટલું ટેન્સાઇલ એટલે ત્યાં ખેંચાણ મિત્ર. બરાબર. જેટલું હું સ્ટીલ બારને ફોર્સથી ખીંચું છું એટલું જ ફોર્સથી હું કોને ખીંચવાનો? તો કોન્ક્રીટના ક્યુબને. તો શું થશે? વધારે પડતા ખેંચાણથી કોન્ક્રીટ તૂટી જશે. જ્યારે સળિયાને કોઈ પણ બી પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. થોડું વધી જશે, બાકી એની સરખામણીએ પ્રોબ્લેમ થશે નહીં. બીજા નંબરમાં વાત કરી છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ચલો એ બે ફરીથી ઉદાહરણ લઈએ આપણે. ક્યુબ અને બાર, સ્ટીલ બાર. તો કોમ્પ્રેસિવ એટલે દબાણ. તો જેટલી દબાણથી આપણે સળિયાને દબાણ આપીએ છીએ એનું જ દબાણ તમે ક્યુબને આપો તો શું થશે? એના જ દબાણથી જે તમારું ક્યુબ છે એ તૂટી જશે, ક્રેક થઈ જશે. જ્યારે જે મારો સળિયો છે એને કશું નહીં થાય. તો કોન્ક્રીટની સરખામણી કેવો છે? શું છે? વધારે સ્ટ્રેન્થ આપે છે. ઓકે. બાંધકામ વજનમાં હલકું હોય છે. સ્વાભાવિક છે. જો બાંધકામ વજનમાં હલકું હશે તો તમે ઘણી બધી ઇમારત લઈ શકો છો. બટ કોન્ક્રીટ કામ કરો તમે તો કેટલું બધું સ્લેબ ભરો, આ કરો, કેટલું વજનમાં થઈ જાય છે. બરાબર. તો એની સરખામણીએ બાંધકામ વજનમાં હલકું હોય છે. શેડ બનાવો છો તો ઓનલી ફોર શેડ તમારું જ થાય છે. બરાબર. અને પહેલાંની અંદર તો સ્લેબ ભરવા પડે, વોલ ઊભી કરવી પડે, એ બધું કરવું પડે છે. બરાબર. આગળ વાત કરીએ. સ્ટીલને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. પુનઃ એટલે કે ફરીથી. જે તમારું સ્ટીલ છે, તમે જે પણ બી બાંધકામ કર્યું છે, દાખલા તરીકે અમુક સમય પછી તમારે નીકાળવું છે,
એની જગ્યાએ કોઈ પણ બીજું કરવું છે તો એને પુનઃ ઉપયોગમાં તમે લઈ શકો છો, બીજી જગ્યાએ આપી શકો છો, તમે એને વેચી શકો છો, અડધી તમારી કિંમત આવે છે, ફરીથી તમે નવું પણ લઈ શકો છો, એ રિસાયકલ થઈ થોડું ફ્રેશ થઈ અને એને પણ ઉપયોગમાં લેવાશે. ઓકે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે આ પ્રશ્ન બધાને અડી રહ્યો છે કે અને પર્યાવરણ નુકસાનકારક નથી. જે આપણું સ્ટીલ છે એ પર્યાવરણને નુકસાનકારક નથી. કેમ કે હું સમજાવું. દાખલા તરીકે મારે જો કોન્ક્રીટ કામ કરવું હોય તો કેટલો સિમેન્ટ વપરાશે, અને સિમેન્ટ ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, બરાબર. તો એ પર્યાવરણને સિમેન્ટ ઉત્પાદન કરતી વખતે નુકસાન થાય છે. નો ડાઉટ કે સ્ટીલને ઉત્પાદન કરતી વખતે થોડું વરાળ સ્વરૂપે કે આ તેને થોડું હશે, પણ જે સિમેન્ટની સરખામણીએ છે એના કરતાં તો ઓછું જ પર્યાવરણને નુકસાન કરે છે, જ્યારે પેલું તો વધારે નુકસાન કરે છે. બાંધકામ ઝડપથી થઈ શકે છે. બાંધકામ ઝડપથી થઈ શકે છે કારણ કે જે આપણી જગ્યાએ સાઇટ પર બાંધકામ કરવાનું છે એ બાંધકામ એ જગ્યાએ કરવા માટે તમે શું કરશો કે દાખલા તરીકે તમારું કોઈ પણ બી કારખાનું છે, ત્યાં આગળ તમે તમારી ચેનલ સેક્શન છે, આઈ સેક્શન છે, બધાને કોલમ છે, બીમ છે, બધાને શું કરશો તો જેટલા માપથી તમારે ત્યાં આગળ લવું જ્યાં કામ કરવાનું છે એ માપથી તમે શું કરશો, એ માપથી તમારા કારખાનાની અંદર તમે કટિંગ કરશો, બરાબર. જ્યાં આગળ બોલ્ટ તમારે પડવાના છે ત્યાં બોલ્ટ તમારે ફિટ કરવાના છે, ત્યાં હોલ પાડશો. તો આ બધું તમે શું કરશો, આ બધું કમ્પ્લીટલી કર્યા પછી ટ્રાન્સપોર્ટ તમે ત્યાં આગળ કરશો, જ્યાં આગળ તમારે બાંધકામ કરવાનું છે ત્યાં આગળ બાંધકામ કરશો. કારણ કે સ્વાભાવિક છે બાંધકામ ઝડપથી, કારણ કે તમારા જે સાધન છે, જે તમારા કારખાનાની અંદર સાધન છે, એ સાધન સ્વાભાવિક તમે સાઇટ ઉપર બધા નથી લઈ જવાના. તો કારખાના પર બધા લઈ ગયેલા, કારખાના પર બધી વસ્તુ છે એને બધું કામ કરી અને સાઇટ પર લઈ જાઓ. સાઇટ પર લઈ જઈ અને તમે સરળતાથી તમારું જે બાંધકામ છે તમે ટ્રસ બનાવી શકો છો, બરાબર. સ્ટીલનું સ્ટ્રક્ચર તમે ઊભું કરી શકો છો સરળતાથી. અગાઉથી ફેબ્રિકેશન કરી ઉપયોગના સ્થાને ગોઠવી શકાય છે. મેં તમને આગળ જ વાત કરી કે અગાઉથી પહેલેથી તમે એનું ફેબ્રિકેશન કરી અને જે સ્થળે તમારે ઉપયોગ કરવાનો છે ત્યાં આગળ તમે ગોઠવી શકો છો. વેલ્ડિંગ, બોલ્ટિંગ, રિવેટિંગની મદદથી સહેલાઈથી કનેક્શન કરી શકાય છે. આગળ જ વાત કરી તમને એ કોલમ છે, બીમ છે, આ બધાનું જોડાણ તમે કઈ રીતે કરશો કે તમે વેલ્ડિંગથી કરશો અથવા બોલ્ટ વડે કરશો, બરાબર, અથવા રિવેટ વડે કરશો. કારણ કે આ બધાથી તમારું સ્ટ્રક્ચર છે એનું શું થશે, મજબૂતીકરણ થશે, કનેક્શન થશે, જોડાણ થશે, બરાબર. દાખલા તરીકે આ રીતે તમે ટ્રસ બનાવો છો તો આ બંને વચ્ચેનું મારે જોડાણ કરવું છે કઈ રીતે કરી શકશું, તો હું આને વચ્ચે વેલ્ડિંગ ભરીશ અથવા બોલ્ટિંગ કરીશ અથવા રિવેટિંગ કરીશ તો શું થશે, તો આ બંને વચ્ચેનું જોડાણ થશે, કનેક્શન થશે. સ્ટ્રક્ચરલ સ્ટીલ લોડ બિયરિંગ, બિલ્ડિંગ ફ્રેમ, ટ્રસ, બાર, પુલો વગેરેમાં ઉપયોગી છે. આ બધું શું છે તો આ જે લોડ બિયરિંગ, બરાબર, આ બધું પુલની અંદર ઉપયોગી છે. સ્ટ્રક્ચરલ સ્ટીલની તન્યતા ઊંચી હોવાથી તે તૂટ્યા વગર ખૂબ જ વધારે વિરૂપણ સહન કરી શકે, તેથી તેની સડન લોડ ઓવરલોડિંગ માટે પણ સલામત છે. હવે તમને પ્રશ્ન થશે કે સર તન્યતા એટલે શું, ડક્ટિલિટી એટલે શું? હવે મિત્રો બે પ્રકારના ફેઇલર હોય, એક ડક્ટિલિટી હોય અને એક બ્રિટલ હોય, બરાબર. બ્રિટલ કેવું છે કે જે સડનલી તૂટી જાય છે, જ્યારે ડક્ટિલિટીમાં કેવું છે, ડક્ટિલિટીમાં તૂટે છે પણ પહેલાં તમને સાઇન આપે છે, જ્યારે બ્રિટલ ફેઇલરની અંદર તમને સાઇન આપતું નથી. તો કે સર એનું કોઈ એક્ઝામ્પલ હોય? હા હોય ને. પહેલાં આપણે સમજીએ બ્રિટલ ફેલરનું એક્ઝામ્પલ. તો બ્રિટલ ફેલરના એક્ઝામ્પલની અંદર શું છે, તો બ્રિટલ ફેલરની એક્ઝામ્પલની અંદર તમારું બ્લેકબોર્ડ છે, તમે જે પ્રાઇમરીમાં સ્ટડી કરી હોય બ્લેકબોર્ડમાં એનીબડી ચોકથી મેડમ તમને અથવા સર તમને ભણાવતા હશે, બરાબર. તો એ સર ભણાવતા હશે તો એ ચોક છે, એ ચોક ઉપર વચ્ચે તમે વજન આપો તો શું થશે, અચાનક તૂટી પડશે. જે અચાનક તૂટી પડે છે એને બ્રિટલ ફેલર કહેવાય છે. જ્યારે ડક્ટિલિટી, તો કે મારો આ સ્ટીલ બાર છે, આ સ્ટીલ બાર છે, હું ઉપર વજન આપું છું તો નીચે શું થશે, ડિફોર્મ થશે. જે તમારો આ સળિયો સ્ટ્રેટ છે તો શું થશે, આમ થોડું નમશે, એટલે કે ડિફોર્મ થશે. જો ડિફોર્મ થાય છે એટલે તમને શું બતાવે છે, સાઇન બતાવે છે. સાઇન બતાવે છે એટલે ડક્ટિલિટી છે, એટલે જ ઓવરલોડિંગ માટે સલામત છે. હવે મિત્ર આ બધા આપણે ફાયદા જોયા છે. વેરી મોસ્ટ આઈએમપી છે, જીટીયુની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે અને તમારે યાદ રાખવાનું છે. ક્વિકલી આપણે રિવિઝન કરી લઈએ આનું. સ્ટીલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોન્ક્રીટની સરખામણી કેવી હોય છે, વધારે હોય છે. બાંધકામ વજનમાં કેવું હોય છે, હલકું હોય છે. તેને ઝડપથી ઉપયોગ કરી શકાય છે. સ્ટીલને પુનઃ ઉપયોગ કરી શકાય, ઝડપથી બાંધકામ કરી શકાય, સ્ટીલને પુનઃ ઉપયોગ કરી શકાય છે અને પર્યાવરણને નુકસાન કરતું નથી. લોડ બેરિંગ, કેપેસિટી, સ્ટ્રેસ આ બધી પુલોમાં વપરાય છે.
પછી વાત કરી છે રિવેટિંગ, બોલ્ટિંગ અને વેલ્ડિંગ વડે તમે સરળતાથી એનું કનેક્શન કરી શકો છો. અગાઉથી ફેબ્રિકેશન કરી અને પછી શું કરો છો, તમે જે જગ્યાએ બાંધકામ કરવાનું ને ત્યાં આગળ તમે લઈ જઈ શકો છો. પછી વાત કરી છે સ્ટ્રક્ચર સ્ટીલની તન્યતા, ડક્ટિલિટી વધારે હોવાથી, બરાબર, વધારે હોવાથી તમે એના પર લોડ બેરિંગ તેના ઉપર સડન લોડ ઓવરલોડિંગ માટે સલામત હોય છે. આ બધા થઈ ગયા એના ફાયદા. જેના ફાયદા હોય એનો એકાદો તો ગેરફાયદો હોય ને હોય, બરાબર. પણ એ જોઈએ આપણે કે શું છે ગેરફાયદા એના. સ્ટીલ વાપરવાના ગેરફાયદા. તેને આગ સામે રક્ષણ આપવાની જરૂર પડે છે, બરાબર. આપણે જોઈશું કે આ શું કહેવામાં ગેરફાયદાની અંદર પહેલી જ વાત કરી છે, બરાબર. તો એને આપણે એક ટોપિક ધ્યાનથી જોવું છે કે તેને આગ સામે રક્ષણ આપવાની જરૂર પડે છે. બીજા નંબરનું ટોપિક છે કે ઊંચા તાપમાને તેની સ્ટ્રેન્થ ઘટે છે. શું વાત કરી છે? સરસ મજાની વાત કરી છે. તેને આગ સામે રક્ષણ આપવાની જરૂર પડે છે, ઊંચા તાપમાને તેની સ્ટ્રેન્થ ઘટે છે. સ્વાભાવિક છે ભાઈ, કારણ કે આગ સામે રક્ષણ આપવાની જરૂર શા માટે? કારણ કે વધુ પડતી આગ લાગશે તો શું થશે? સ્ટીલ પીંગળવા માંડશે. સ્ટીલ પીંગળવા માંડશે તો તમારું જે કનેક્શન કરો છે લૂઝ પડી જશે. એ લૂઝ પડી જશે જેથી કરીને શું થશે કે ઊંચા તાપમાને તેની સ્ટ્રેન્થ ઘટી જાય છે. સ્વાભાવિક છે, મનુષ્ય છીએ. ચલો આપણે જ વાત કરીએ. તમારા ઉપર કોઈ ફોર્સ આપવામાં આવે તો કેવું થશે? શું થશે? તમારો ફોર્સ આપવામાં આવે કે આ તો કામ કાઠું છે, બરાબર. તમે નરમ પડી જશો, તમે હતાશ થઈ જશો. એ જ રીતે એને પર જો ઊંચા તાપમાને એ પીંગળવા માંડશે તમારી સ્ટ્રેન્થ ઘટી જશે, બરાબર. હંમેશા સ્ફૂર્તિવાન રહેવું જોઈએ. જેથી આની અંદર પણ વાત કરી છે કે જો સ્ફૂર્તિવાન હશે તો આપણને સ્ટ્રેન્થ મળશે. તો જેથી કરીને એટલે કે તાપમાને ઊંચું નહીં હોય તો એની અંદર સ્ટ્રેન્થ આપણને મળશે. એટલે આપણે હંમેશા ઠંડા મૂડમાં રહેવું જોઈએ, કોઈ દિવસ ગરમ ન થવું જોઈએ, બરાબર. ઓકે. બીજા નંબર વાત કરી છે તેને કાટ લાગે. સ્વાભાવિક છે, લોખંડ છે તો એને કાટ લાગે છે. તો કાટ ન લગાડવા માટે શું કરવું પડે? તો એના પર ઓઇલિંગ કરવું પડે, ગ્રીસિંગ કરવું પડે, ગ્રેસ વડે ગ્રેસ લગાડવો પડે. બ્લેક ઓઇલ હોય એ લગાડવું જોઈએ. જેથી કરીને શું થશે? તો એની પર જે પાણી પડશે તો ઓઇલી વાળવું હશે તો પાણી ત્યાં આગળ વધારે જે કાટને લાગે છે એરોઝન થશે નહીં. સ્ટીલ બિલ્ડિંગોમાં ક્લેડિંગ અને ડિવાઇડિંગ વોલ ચણતરની બનાવવી પડે છે. સરસ વાત કરી છે. હવે સ્ટીલ બિલ્ડિંગમાં સ્ટીલનું જે તમે બિલ્ડિંગ બનાવો છો એની અંદર વાત કરી છે ક્લેડિંગ્સ. તમને પ્રશ્ન થશે સર આ ક્લેડિંગ્સ એટલે શું? દોસ્તો, ક્લેડિંગ્સ એટલે ઢાંકવું, બરાબર. અને ડિવાઇડિંગ વોલ ચણતરની બનાવવી પડે છે. તમે જે સ્ટીલ સ્ટ્રક્ચર બનાવો, રૂફ ટ્રસ બનાવો, દાખલા તરીકે સરસમાં સરસ હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે ક્યાં આગળ જોયું હોય, ક્યાંય તબેલો જોયો હોય ને તમે ગાયો ભેંસોનો, તો એની અંદર શું હશે? તો પહેલાં તમે એની શું કરી છે? દિવાલ બનાવી હશે. દિવાલ બનાવી હશે, એના ઉપર સ્ટીલનું સ્ટ્રક્ચર કર્યું હશે. આ તમારે ખાસ જોવાનું, બરાબર. તો એ તમને ત્યાં આગળ ઉદાહરણ જોવા મળશે કે દિવાલ ડિવાઇડિંગ વોલ તમારે ચણતરની બનાવવી પડે છે. પાયા માટે મોટાભાગે કોન્ક્રીટ ફાઉન્ડેશનની જરૂર છે. સ્વાભાવિક છે ભાઈ કે સ્ટીલ છે, થોડું તો વજન થવાનું છે. વજન થવાથી, ભલે વજનમાં હલકું છે, વજન થવાનું છે. એને મજબૂત રહેવા માટે કરીને નીચે તમારો પાયો કેવો હોવો જોઈએ? મજબૂત. તમે આ સબ્જેક્ટ ભણી રહ્યા છો, આ સબ્જેક્ટ ભણશો, તમને ક્યારે આવડશે? તમને આવડવાનું તો છે જ, પણ વધારે તમે ઇન્ટરેસ્ટિંગ અને મજા ક્યારે આવશે? કે શરૂઆતમાં અમારા લેક્ચર 3rd સેમમાં SM છે, 4th સેમમાં SM2 છે, આવા બધા સબ્જેક્ટો જે કેલ્ક્યુલેશનવાળા સબ્જેક્ટો છે જે અમારા તમે સ્ટડી કર્યા છે ડિજીકો ધ લર્નિંગ એપ્લિકેશન ઉપર, તો તમને આ કેવું લાગશે? એકદમ સરળ લાગશે. એટલે કે તમારો પાયો તો મજબૂત જ હોવો જ જોઈએ. ગવર્મેન્ટ એક્ઝામની વાત કરું તો કેવું છે, અત્યારે ઘણા બધા લોકો તૈયારી પ્રિપેરેશન કરી રહ્યા છે, પણ એમાં કેવું છે, પાયાની આવી છે એટલે વાત કરું છું. પાયાની વાત આવી છે એના માટે વાત કરું છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરી રહ્યા છે, પણ એ પ્રિપેરેશનની અંદર કેવું છે કે એક ઓબ્જેક્ટિવ બુક લેવાની, આ સિનારીઓ છે આજનો, એ હું બધી વાત કરું. એક બુક લેવાની MCQ ટાઈપ. એ બુકની અંદર જેટલા વિકલ્પો આપ્યા છે એ વિકલ્પો શું કરવાનું? ગોખી મારવાનું. પછી શું કરશે? એક્ઝામ આપવા જાય છે, 6 મહિના લગાતાર કન્ટિન્યુઅસ પ્રિપેરેશન કરે છે. પછી એક્ઝામ આપવા જાય છે, એક વિકલ્પ જ મળે નહીં. 30-40 મળે, બરાબર, એક વિકલ્પ જ મળે. પછી હતાશ થઈ ગયા. મેં આટલું બધું રીડિંગ કર્યું, મને કંઈ મળ્યું જ નહીં. ના મળે ભાઈ, ગોખવાથી ન મળે. હું બધા મારા વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે જો ડિપ્લોમા લેવલની તમારી ગવર્મેન્ટ કોઈ એક્ઝામ આવે તો તમારે B લેવલની પ્રિપેરેશન કરવાની રહેશે. અને તમે BE કમ્પ્લીટ કરી નાખ્યું છે તો તમારે ME લેવલની પ્રિપેરેશન કરવાની રહેશે. કારણ કે અત્યારનો સિનારીઓ એવો છે ભાઈ, બધાને ગવર્મેન્ટ લેવી છે. નો ડાઉટ લઈ શકો છો તમે ગવર્મેન્ટ, તમને ગમે એ લેવાની, તમારે જે કરવું એ કરવાનું, બરાબર. અને તમારે ગવર્મેન્ટ લેવાની જ છે.
એની માટે શું કરવું કે તમારો પાયો મજબૂત હોવો જોઈએ. પહેલેથી તમારે બેઝ લેવલમાં તૈયાર કરવાનું. પહેલાં તમે તમારી હેન્ડબુકો રીડિંગ કરો. હેન્ડબુક રીડિંગ કર્યા પછી MCQ નડો, જેથી કરીને તમને ખબર. MCQ તો શું છે? એ તમારા ટેસ્ટ માટે છે, તમારા નોલેજ માટે છે. તમે જે તમારી બુક્સ રીડિંગ કરી છે એ બુકની અંદરથી તમને કેટલું આવડ્યું છે એ ટેસ્ટ કરવા માટે કરીને MCQ છે ભાઈ. એ MCQ ગોખવાના નથી. તમે ડાયરેક્ટ હાઈવે પર જાઓ. પહેલાં તમારે નોર્મલ ગામડાઓના હાઈવે ઉપર શીખવી પડે ગાડી, પછી બજારમાં આવો, આ તેના એ રીતે શીખવું પડે. ડાયરેક્ટ તમે એક્સપ્રેસ વે ઉપર જાઓ તો એક્સિડન્ટ જ થાય ભાઈ. તો એ રીતે ગવર્મેન્ટ એક્ઝામમાં પણ એવું છે, બરાબર. આ પાયાની વાત આવી એટલે મેં તમને વાત કરી. સ્ટીલ સ્ટ્રક્ચરના ફેબ્રિકેશન અને ઇરિગેશન માટે માપમાં છૂટછાટ આપવામાં આવે છે, જે RCC સ્ટ્રક્ચર કરતાં ખૂબ નાના હોય છે. થોડા માપમાં કેવું આપે છે? છૂટછાટ આપવામાં આવે છે. વેલ્ડિંગ, HSFG બોલ્ટ ફિટ કરવા વગેરે ખાસ ટ્રેનિંગ જરૂર પડે, સ્વાભાવિક છે. હવે વેલ્ડિંગની વાત કરીએ. હવે વેલ્ડિંગ કરતી વખતે બે વસ્તુ થાય છે. ઘણા બધા કારીગરો એવા આવશે કે જે નવા આવે છે તો વધારે પડતું વેલ્ડિંગ કરવા શું થાય? સ્ટીલ છે, વધારે પડતું વેલ્ડિંગ કરવાથી પીંગળી જશે. પીંગળી જશે શું થશે? કે તૂટી જશે, બરાબર. તો એ ન થાય. બીજું કે વેલ્ડિંગ કરતી વખતે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારે ચશ્મા પહેરવા જોઈએ, પછી બરાબર વિવિધ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વેલ્ડિંગ કરવાથી જે એનો ધુમાડો છે આંખમાં આવવાથી આંખમાં બળતરા થાય છે, ખંજવાળા આવે છે, આવું બધું થતું હોય છે, બરાબર. તો એ પણ તમારે ધ્યાન રાખવું પડે. HSFG તમારો બોલ્ટ છે એ બોલ્ટ તમારે ટાઈટ ફિટ કરવો પડશે, બરાબર. જો તમારો લૂઝ બોલ્ટ હશે તમારું કનેક્શન ફેલ્યોર થઈ જશે. અને કનેક્શન ફેલ્યોર ઘણી વખતે થતું છે. આપણે જે બોલ્ટેડ નામનું ચેપ્ટર જોવાના છે એની અંદર હું તમને સમજાવીશ કે આ બધા બોલ્ટથી કયું કનેક્શન ફેલ્યોર થાય છે, શું થાય છે, બરાબર. એ બધું તમને જણાવીશ. ઘણા બધા કિસ્સામાં સ્ટીલ સ્ટ્રક્ચરનું ખર્ચ કોન્ક્રીટ સ્ટ્રક્ચર કરતાં વધારે થાય છે. હવે સ્વાભાવિક છે, અમુક કિસ્સાઓમાં થવાનું છે. કારણ કે સારું એવું તમે સ્ટીલ વાપર્યું છે આ તેના, બરાબર. અને કોન્ક્રીટમાં કેવું છે? થોડી રેત વધારે નાખો, આ કાંકરી વધારે નાખો તો પેલું સસ્તું પડે, બરાબર. પણ એવું સ્વાભાવિક નથી. આ તો ક્યાંક એવું 100માં 1 એવું બનતું હોય છે. બાકી બહુ રેરલી કિસ્સામાં એવું થતું હોય, બાકી વધારે થતું નથી. ચલો આપણે આગળ વાત કરીએ. ગેરફાયદા તમને બધા આવડી ગયા છે. આ ગવર્મેન્ટ એક્ઝામની અંદર ને GTUની અંદર પૂછાય છે, બરાબર. ગવર્મેન્ટ એક્ઝામની અંદર કોઈ પોઈન્ટ પૂછાતા હોય છે, બટ તમારી GTU એક્ઝામની અંદર તો ફાઇનલી હશે જ. આગળ આપણે વાત કરીએ ઇજનેરી સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વ. શું? ઇજનેરી સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વ. હવે આ સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વ છે, બરાબર. તો એની અંદર આપણે જોવાનું છે કે આ કર્વ શું કહેવા માગે છે. આ કર્વની અંદર 4 પ્રકાર છે. એ 4 પ્રકારના પ્રકાર છે એને કઈ રીતે મારે ઓળખવા, બરાબર, એ આપણે સરળતાથી સમજીએ. પહેલા નંબર છે લિનિયર ઇલાસ્ટિક રેઝિયન, બરાબર. તો એ ક્યાં છે? આની અંદર ક્યાં છે અને એને મારે કઈ રીતે ઓળખવું? મિત્રો, લિનિયર એટલે થાય સ્ટ્રેટ, સીધું થાય, બરાબર. હવે લિનિયર એટલે સીધું થાય તો એની અંદર ઇલાસ્ટિક રેઝિયનનો એરિયા કેટલો છે, વિસ્તાર કેટલો છે, એ આપણે સમજીએ. ચલો, આ તમારી સ્ટ્રેટ લાઇન છે. પહેલાં સૌપ્રથમ તમારે એક વસ્તુ યાદ રાખવાની. આ તમારો કર્વ છે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો. હવે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો કર્વ એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર ડ્રો કરવામાં આવે છે, બરાબર. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર ડ્રો કરવામાં, એટલે કઈ રીતે ડ્રો કરવાનો? તો વાય એક્સિસ પર તમારું સ્ટ્રેસ આવશે. સ્ટ્રેસ કેવું? ડાયરેક્ટ સીધું આવે, આમ ના આવે. સ્ટ્રેસ કેવું? વર્ટિકલમાં જ આવે, બરાબર. તમારું સ્ટ્રેસ અહીંથી જ તમને વાગે, કંઈ અહીંથી તમારો સ્ટ્રેસ તમને વાગે નહીં. સ્ટ્રેસ કંઈ વાગે? સ્ટ્રેસ સીધો માઇન્ડ પર જ વાગે, એટલે વર્ટિકલ તમારે યાદ રાખવાનું. ઓકે, ચલો. આ સ્ટ્રેસ છે ને આ સ્ટ્રેન. સ્ટ્રેન હોરિઝોન્ટલમાં આવશે, જ્યારે વર્ટિકલમાં શું આવશે? વર્ટિકલ એટલે વાય એક્સિસ પર શું આવશે? સ્ટ્રેસ આવશે, બરાબર. ઓકે, ચલો, એ ખબર પડી ગયું. ચાલો, સૌપ્રથમ મારો પોઈન્ટ મેં અહીંયા O રાખ્યો છે. હવે O પોઈન્ટથી કરી અને એ પોઈન્ટ સુધી આ મારો પોઈન્ટ છે. આ સ્ટ્રેન મારી લાઈન છે, બરાબર. O થી A. તો આ મારો એરિયા છે. તો આને હું શું કહીશ? તો કે ઇલાસ્ટિક રેઝિયન, સ્ટ્રેન છે જે સીધી છે. પછી એથી મારે B તરફ જવું છે. બીમાં હું જઈશ તો બીમાં શું છે? તો કે અપર યીલ્ડ સ્ટ્રેસ. અપર એટલે શું? કે જ્યાં આગળ પછી શું થશે? પછી અમુક જગ્યા પછી એને ફોર્સ આપવાથી સ્ટ્રેસ વધવાથી ડિફોર્મ થશે, બરાબર. અમુક સ્વિચ જે એરિયા છે ત્યાં સુધી તો પહોંચી જાય છે, પણ અમુક એરિયા પછી શું થાય છે? એના પર વધુ ફોર્સ આપવાથી એ નીચે દબાય છે, ડિફોર્મ થાય છે. તો ચલો, A થી B સુધી કમ્પ્લીટ છે. B ઉપર અપર યીલ્ડ સ્ટ્રેસ છે, ત્યાં આગળ વધારે છે સ્ટ્રેસ, બરાબર. પણ ત્યાં આગળ લોડ આપવાથી, ફોર્સ આવવાથી એ દબાય છે, ડિફોર્મ થાય છે. તો જેને આપણે ડિફોર્મ થઈને થોડાક અંતર સુધી જે રહેશે એને પ્લાસ્ટિક રેઝિન કહીશું આપણે, બરાબર. પ્લાસ્ટિક રેન્જ કહીશું. ઓકે, પ્લાસ્ટિક રેન્જ પછી ચલો, આ A સુધી તો આ B હતું, આ C અને આ D.
સી થી ડી વચ્ચેનો જે આપણો વિસ્તાર છે, જે આપણો એરિયા છે, જેને આપણે પ્લાસ્ટિક રેઝિન કહીશું, બરાબર, ઓકે, અથવા લોવર યીલ્ડ સ્ટ્રેસ કહીશું, બરાબર. હવે આપણો આ સી અને ડી છે સિનારીઓ, જે એરિયા સી થી ડી, હવે ડી થી પછી શું થાય છે, તો એની અંદર સ્ટ્રેસની અંદર વધારો થાય છે, એટલે કે ઇન્ક્રીઝ થાય છે. તો ક્યાં સુધી ઇન્ક્રીઝ થાય છે, કે અલ્ટિમેટ સ્ટ્રેસ સુધી તમારું ઇન્ક્રીઝ થાય છે સ્ટ્રેસ, બરાબર, એટલે વધારો થાય છે. એ જો એરિયાનો છે, જે ડી થી કરી અને ઈ સુધીનો આપણો એરિયા છે, વિસ્તાર છે, એને શું કહીશું આપણે, સ્ટ્રેન હાર્ડિંગ કહીશું મિત્રો. જ્યાં આગળ સ્ટ્રેસનો વધારો થાય છે, ઇન્ક્રીઝ થાય છે, પછી સ્વાભાવિક છે ઘણા ઊંચા જતા રહ્યો એટલે નીચે પણ આવવાનો વારો આવે. તો અહીંયા વધારે ઊંચે આપણે જતા રહીશું, તો અહીંયા મેં લખ્યું છે બ્રેકિંગ પોઈન્ટ. ઈથી કરીને એફ સુધીનો જે આપણો એરિયા છે, જેને આપણે નેકિંગ કહીશું, બરાબર. તો બ્રેકિંગ એટલે ફેલ્યોર થઈ જવું, બ્રેકિંગ સ્ટ્રેસ એટલે શું થાય, ફેલર થઈ જવું, બરાબર. તો આ તમને લિનિયર કોને કહેવાય, યીલ્ડ પ્લાસ્ટિક રેઝિન કોને, સ્ટ્રેન હાર્ડિંગ કોને કહેવાય, સ્ટ્રેન સોફ્ટિંગ એટલે કે નેકિંગ કોને કહેવાય, આ બધા એરિયાની ખબર પડી ગઈ. હજુ આને આપણે ડિટેલમાં વાત કરીએ. ઇજનેરી સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વ, પહેલાં આપણે એનો કર્વ જોયો, એનો ડાયાગ્રામ જોયો, બરાબર. પણ હવે આપણે જોવાનું છે કે ડિટેલમાં શું વાત કહેવા માંગે છે, તો કે સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક રેજિયનમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે વ્યસ્ત હોય છે. એકબીજાના સમપ્રમાણમાં એટલે કેવા હોય છે, વ્યસ્ત હોય છે. એક ઉપર હોય છે, એક નીચે હોય છે, બરાબર. સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી ઉપરની યીલ્ડ સ્ટ્રેસ સ્ટ્રેનનું મૂલ્ય કેટલું છે, તો EY 0.15%. ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાય કે ઇન્જિનિયરિંગ સ્ટ્રેસ અને સ્ટ્રેન કર્વની અંદર યીલ્ડ સ્ટ્રેસ આગળ સ્ટ્રેનનું મૂલ્ય કેટલું હોય છે, તો 0.15% હોય છે. યાદ રાખવાનું, બરાબર, વેરી મોસ્ટ IMP. પછી આગળ આપણે જોઈએ કે જ્યારે સળિયા પરનો લોડ યીલ્ડ સ્ટ્રેન્થ કરતાં વધી જાય છે, ત્યારબાદ સળિયાનું પ્લાસ્ટિક વિરૂપણ થાય છે. શું થાય છે, પ્લાસ્ટિક વિરૂપણ થાય છે. લોડનું મૂલ્ય ઘટાડીને શૂન્ય કરવા છતાં વિરૂપણ સંપૂર્ણપણે નાબૂદ થતું નથી અને થોડું કાયમી વિરૂપણ રહી જાય છે. અને ડિટેલમાં સમજીએ. દાખલા તરીકે તમારો સળિયો છે, આ સળિયાની અંદર શું છે, બરાબર. તો કે સળિયાની અંદર તો આપણે જોઈએ, એ સળિયાની અંદર હવે આ સળિયો છે, આ સળિયાની અંદર હું વજન આપું છું, તો વજન આપવાથી શું થશે, ડિફોર્મ થઈ જશે. પહેલાં મારો સ્ટ્રેટ હતું, વજન આપવાથી ડિફોર્મ થઈ જશે. ડિફોર્મ થઈ જશું પછી એને શું કહેશે, પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય છે. બટ હું આ વજન લઈ લઉં છું તો શું થઈ જશે, ઝીરો ફોર્સ થઈ ગયો. એ ફોર્સ ઝીરો થઈ ગયો, પણ અમુક જગ્યાએ તમારું શાઇનિંગ, અમુક જગ્યાએ તમારો સળિયો તો વળેલો જ રહેવાનો છે. જે પોઝિશનમાં હતો એ પોઝિશનમાં આવવાનો નથી, બરાબર. એટલે અહીંયા વાત કરીએ કે શૂન્ય કરવા જે મૂલ્ય છે, મૂલ્ય શૂન્ય કરવા હોવા છતાં એ પ્લાસ્ટિક વિરૂપણ તો રહી જ જાય છે. રહી જ જાય ને ભાઈ, વધારે પડતું ફોર્સ તમે આપ્યા કરો એટલે થોડું શાઇનિંગ તો રહી જ જવાનું છે, બરાબર. જેટલું ઓરિજિન એટલું ઓરિજિનલ, ઓકે. પ્લાસ્ટિક વિરૂપણ દરમિયાન સળિયાનું કદ અચળ રહે છે. સળિયાનું કદ કેવું રહે છે, અચળ રહે છે. પરંતુ જેમ જેમ સળિયાની લંબાઈ વધે તેમ તેનો આડછેદ તેની ગેજ લંબાઈ એકધારી રીતે ઘટાડતો રહે. ગેજ જાડો જ છે, દાખલા તરીકે આ છે તમારું સ્ટીલ છે, એને તમે ખેંચો તો અમુક જગ્યાએ પછી જે પાતળું જ થવાનું છે ને, કેવું છે, દાખલા તરીકે તમારે જોવાનું, સ્ટીલની જગ્યાએ તમે, હું એક પેપ્સીની વાત કરું, પેપ્સીની બોટલની વાત કરું. પેપ્સી બોટલ છે, તમારે શું કરવાનું, ખેંચવાની. ખેંચો શું થશે, વચ્ચેથી પાતળી થઈ જશે, એટલે એનો જે ગેજ છે, એટલે જેની જાડાઈ છે કેવી થઈ જશે, ઓછી થઈ જશે, ઓકે. પ્લાસ્ટિક વિસ્તારના અંતે સ્ટ્રેનનું મૂલ્ય કેટલું છે, આ શરૂઆતની વાત કરે છે. અંતે કેટલું હોય છે, તો કે 10 EY to 1.5% જેટલું હોય છે. મહત્તમ ટેન્સાઇલ સ્ટ્રેસ સુધી પહોંચ્યા બાદ સળિયાના કોઈ એક ભાગમાં આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે, જેને નેકિંગ કહે છે. મહત્તમ સુધી પહોંચી જાય અને એનું ક્ષેત્રફળ ઘટે છે, જેને નેકિંગ કહે છે, જે આપણે છેલ્લો જોયો હતો, બરાબર, જે બ્રેક ફેલિયર થાય છે ત્યાં આગળ. ત્યારબાદ વિરૂપણ ઝડપથી વધે છે અને લોખંડમાં ઘટાડો થાય છે. છેવટે સળિયો તૂટી જ જાય ને ભાઈ, ખબર છે બધાને, કારણ કે વધારે પડતી ફોર્સ આપવાથી તૂટી જવાનો છે ને. વારે ઘડી દાખલા તરીકે થોડું તમારું વિરૂપણ થયું છે, થોડું થયું છે, પણ વધુ જ તમે ફોર્સ આપ્યા કરો છો તો પછી તૂટી જ જવાનો છે ને. સળિયાના તૂટેલા બે ટુકડામાં એક ટુકડામાં કપ અને બીજા ટુકડામાં કોન જેવી રચના બને છે, જેને કપ એન્ડ કોન ફ્રેક્ચર કહે છે. બહુ સરસ વાત કરી છે કે સર મને સમજાવજો કપ અને કોન કઈ રીતે હોય છે. હવે કેવું, આ મારો તૂટે, આ તમારો સળિયો છે, એની અંદર તમે શું કરશો, તો વી આકાર તમે બનાવશો. વી આકાર એટલે કે કોન જેવું, બરાબર. આ કોન નહીં, બરાબર, તે તમે જે જમો છો એ કોન વાત કરું છું.
તો તમારો જે સળિયો છે આ સળિયાની અંદર કેવું કરીશ, હું અહીંયા આ રીતે કરીશ, વી આકાર કરીશ, આ મારો સળિયો છે, વચ્ચેથી આમ કટિંગ કરીને રાખીશ સળિયાની અંદર, તો શું થશે, અને ઉપરથી એ રીતે રાખીશ તો બંને વચ્ચે ફિટ કરી દઈશ. ફિટ કરી અને શું કરીશ, હું એને કરીશ વેલ્ડિંગ કરીશ, જેથી કરીને બંને વચ્ચેનું જોડાણ થાય. આગળ આપણે વાત કરીએ. કપ અને કોન ફ્રેક્ચર એ સળિયાનું ડક્ટાઇલ ફ્રેક્ચર સૂચવે છે, જે બ્રિટલ નથી, કે કેવું છે, ડક્ટાઇલ છે. બરાબર, ઓકે. ભારતમાં સ્ટીલને FE 250, FE 310, FE 410, WE. હવે વિચાર કરજો મિત્રો, FE એટલે થાય ફેરસ મેટલ, બટ આ જે FE એટલે ફેરસ મેટલ થાય, બટ આ WE શું સૂચવે છે, એનો એ ગ્રેડ છે, જ્યારે W શું છે, તો કે જે તમારો ગ્રેડ છે એ ગ્રેડને તમે વેલ્ડિંગ કરી શકો છો. બરાબર, એ ગ્રેડના સ્ટીલને તમે વેલ્ડેબલ છે. બરાબર, FE 540, B, FE 590 વગેરે દર્શાવાય છે. જે આ B છે, A છે, C છે, આ બધું શું છે, તો તમારા સ્ટીલનો ગ્રેડ દર્શાવે છે. બરાબર, બાકી જે W છે એ વેલ્ડેબલ છે. આગળ આપણે જોઈએ. FE પછીના અંકો સ્ટીલની કેરેક્ટરિસ્ટિક અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ MPa માં દર્શાવે છે. FE પછીના અંકો 250. બરાબર, એક એની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક એટલે શું થાય, એની લાક્ષણિકતા, અને UTS એ દર્શાવે છે. અને શેમાં દર્શાવવામાં આવે છે, MPa. એટલે મિત્ર શું થાય, મેગા પાસ્કલ. ઓકે, તમારે યાદ રાખવાનું, MPa એટલે શું થાય, મેગા પાસ્કલ. અક્ષરો ABC વગેરે સ્ટીલનો ગ્રેડ દર્શાવે. મેં આગળ જ વાત કરી, અક્ષરો ABC શું દર્શાવે છે, દાખલા તરીકે અહીંયા છે A, અહીંયા છે B, આ શું દર્શાવે છે, તો એનો ગ્રેડ દર્શાવે છે. જ્યારે W અક્ષર દર્શાવે છે કે સ્ટીલ વેલ્ડેબલ છે, આ સ્ટીલને તમે વેલ્ડિંગ કરી શકો છો. બરાબર, IS 2600 દ્વારા સૂચિત કરેલા ગ્રેડ એ સ્ટીલ સાધારણ પરિસ્થિતિ અને નોન ક્રિટિકલ એપ્લિકેશન માટે વપરાય છે. એવા ભાગો કે જેમાં બ્રિટલ ફ્રેક્ચર થવાની શક્યતા ન હોય, ગ્રેડ એમાં બ્રિટલ ફેલર થવાની શક્યતા નથી. ખાસ મોસ્ટ IMP પ્રશ્ન છે, તમને વાયવામાં કોઈ પણ બી પ્રશ્ન પૂછી શકાય છે. ગ્રેડ એ પ્રકારનું સ્ટીલ છે, એની અંદર બ્રિટલ ફેલર થવાની શક્યતાઓ છે. તમારે હા નહીં બોલવાનું, ના બોલવાનું, કારણ કે ગ્રેડ B છે એની અંદર શક્યતાઓ છે. આપણે જોઈએ આગળ. ગ્રેડ B સ્ટીલ છે, સ્ટ્રક્ચરોમાં ક્રિટિકલ લોડિંગ લાગતું હોય તેમાં વપરાય છે. એવા ભાગો જેમાં બ્રિટલ ફ્રેક્ચર થવાની શક્યતા હોય છે. મેં વાત કરીને તમને કે બીની અંદર બ્રિટલ ફેલર થવાની શક્યતા હોય છે. બરાબર, અથવા જે મેમ્બરોમાં સ્ટ્રેસ મોટા ફેરફારો થતા હોય છે તેના માટે વપરાય છે. જે મેમ્બરની અંદર સૌથી વધારે મોટા ફેરફાર થતા હોય ત્યાં આગળ B વપરાય છે. ગ્રેડ C સ્ટીલનું તાપમાન નીચું 40°C આઘાત સામેનો અવરોધ હોય છે. બરાબર, આઘાત સામે અવરોધ હોય છે. ચલો આગળ આપણે વાત કરીએ. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સ્ટ્રક્ચરલ સ્ટીલ. ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે આનું માપ કયું છે, આની વેલ્યુ કઈ છે, આ વેલ્યુ કઈ છે, આ વેલ્યુ કઈ છે. બરાબર, એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડતી. બીજું કે તમારો કોઈ પણ બી એક્ઝામ્પલ તમે સોલ્વ કરવા બેઠા છો, એ એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે તમને જો તમારી અંદર આ રકમ ના આપેલી હોય તો હું તમને ખાસ કહું છું કે આ જે રકમ હું તમને ચલાવું છું એ રકમ તમારે યાદ રાખવાની છે. અને એક્ઝામ્પલની અંદર રકમ ના આપેલી હોય, દાખલા તરીકે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, તો એ શું છે, એ ઇલાસ્ટિસિટી છે એની રકમ તમને આપી નથી, તો તમે આ રકમ લઈ શકો છો. બરાબર, તો ઇલાસ્ટિસિટીની રકમ આપણને આપી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જેને કેપિટલ E વડે તમે ડિનોટેટ કરો છો, એટલે કે દર્શાવો છો. એની વેલ્યુ શું છે, તો 2 × 10⁵ MPa. MPa એટલે મિત્ર થાય છે મેગા પાસ્કલ. બરાબર, શિયર મોડ્યુલસ, જેને કેપિટલ G વડે તમે દર્શાવો છો, એના માટેનું તમને સરસ મજાનું સૂત્ર આપ્યું છે, E/2 મોટા કૌંસમાં 2 નાનો કૌંસમાં 1 + μ નાનો કૌંસ પૂરો બરાબર 0.769 × 10⁵ MPa. બરાબર, આ તમને ફોર્મ્યુલા આપ્યું છે, ફોર્મ્યુલા પરથી તમને આ જવાબ મળ્યો છે 0.769 × બરાબર. ઓકે, હવે પોઈઝન રેશિયોની અંદર બે વસ્તુ આવશે, ઇલાસ્ટિક રેન્જ અને પ્લાસ્ટિક રેન્જ. બરાબર, તો એની અંદર ઇલાસ્ટિક રેન્જ કેટલી આવે છે, 0.3 ની આવે છે, જ્યારે પ્લાસ્ટિક રેન્જ કેટલાની આવે છે, 0.5 ની આવે છે. યુનિટ માસ ઓફ સ્ટીલ. યુનિટ માસ ઓફ સ્ટીલને તમે Q વડે દર્શાવો છો. આ સ્ટીલની ડેન્સિટી દર્શાવે છે. સ્ટીલની ડેન્સિટી 2 વડે દર્શાવે છે. એવું તો ને કહેવાય 2 વડે દર્શાવે છે, કારણ કે યુનિટ આપણે ટ્રાન્સફર કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. જો kg પર હોય છે તો 78.50 kg/m3, અને જો કિલોન્યુટનમાં તમે એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છો તો આવશે 78.5 kN/m3. કોફિશિયન્ટ ઓફ ધ થર્મલ એક્સપેન્સ એને આલ્ફા વડે દર્શાવો છો. એની જે તમને કિંમત છે 12 × 10⁻⁻⁶ સેલ્સિયસ. ઓકે, બ્રેનલ હાર્ડનેસ નંબર, જેને કેપિટલ BH એન વડે તમે દર્શાવો છો, 150 થી 190 વચ્ચે હોય છે, જેની કિંમત
પછી એપ્રોક્સિમેટ મેલ્ટિંગ પોઈન્ટ હોય છે 1530°C, બરાબર. હા, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આટલું આપણે કેટલું જોઈએ? સૌ પ્રથમ સ્ટ્રક્ચરલ સ્ટીલ કોને કહેવાય છે, ને સ્ટ્રક્ચરલ સ્ટીલના આધારે એના પ્રકારો, એના ફાયદા, એના ગેરફાયદા, પછી ઇજનેરી કર્વ. કયો ઇજનેરી કર્વ? સ્ટ્રેસ અને સ્ટ્રેનનો, માઇલ્ડ સ્ટીલનો ઇજનેરી કર્વ આપણે જોયો, બરાબર. એના પછી આપણે શું વાત કરી? તો એના પછી આપણે વાત કરી છે મિકેનિકલ પ્રોપર્ટીઝ વાત કરી છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોઈશું? તો કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે આપણે ચૂઝ કઈ રીતે કરવું. તો દાખલા તરીકે આપણે જોઈએ કોલ્ડ રોલ્ડ બીમ છે, એના પ્રકાર કયા છે, કઈ રીતે આપણે લેવું, પછી ચૂઝ સેક્શન કઈ રીતે કરવા, બરાબર. એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મિત્રો જોઈશું.